શુભ સવાર મિત્રો, જય શ્રી રામ, જય દાત્ર બાપુ, જય શ્રી ગોત્રમાં. મિત્રો આપણે આથીદ્રા શ્રી ગોત્ર માતાજીના મંદિરેથી વ્લોગની શરૂઆત કરીએ છીએ. મિત્રો આ છે માતાજીનું મંદિર, જબરી જોરાવર માતાજી છે. મિત્રો આ છે માતાજીનું મૂળ સ્થાન. આ છે મિત્રો બેઠક માટેની જગ્યા અને આ છે મિત્રો માતાજીનું મંદિર. જબરજસ્ત પ્રભાવશાળી મંદિર છે મિત્રો માતાજીનું, જબરજસ્ત લોકેશન છે મિત્રો. પાલનપુરથી માત્ર 18થી 19 કિલોમીટરના અંતરે આવેલું છે શ્રીગોત્ર માતાજીનું મંદિર. મિત્રો આપણે માતાજીના મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કરીને પછી નીકળી ગયા છીએ વિરમપુર જવા માટે. વિરમપુર આપણે એક સાઈડ ચાલુ કરવાની છે અને સાઈડ ચાલુ કરાવીને પછી આપણે પાલનપુર જવાનું છે. પાલનપુર આપણે જબરજસ્ત કામ ચાલુ છે મિત્રો, સ્લેબ કટિંગનું. આપણે ધાકડ કારીગરો બે પાલનપુર કામ ચાલુ કરી દીધું છે અને આપણે મોર્નિંગની અંદર વિરમપુર પહોંચવા આવ્યા છીએ. અત્યારે છીએ વિરમપુર પરિવાર ઢાળ ઉપર. સામેથી સરસ મજાની પર્વતમાળા દેખાય છે. મિત્રો આપણે વિરમપુર પેટ્રોલ નંખાવા માટે ઊભા રહ્યા છીએ. અહીંયાથી પેટ્રોલ નંખાઈને પછી આપણે જવાનું છે સાઈડ ઉપર. મિત્રો જબરજસ્ત માહોલ છે અને જબરજસ્ત માહોલની અંદર આપણે ગાડીની અંદર પેટ્રોલ નંખાવી રહ્યા છીએ. મિત્રો આપણે પેટ્રોલ નંખાવી દીધું છે અને હવે નીકળ્યા છીએ આપણે સાઈડ ઉપર જવા માટે. વિરમપુરની અંદર કારીગરોને ચા નાસ્તો કરાવી અને જઈ રહ્યા છીએ સાઈડ ઉપર. વિરમપુરની બાજુમાં ધનપુરા એક ક્વોરી ઉપર આપણે સાઈડ ચાલુ કરવાની છે. ત્યાં આપણે તોડફોડનું કામ કરવાનું છે મિત્રો. મિત્રો નિશાળિયા સ્કૂલે ભણવા જાય છે. જબરજસ્ત મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો અને જબરજસ્ત વાતાવરણની અંદર આપણે જઈ રહ્યા છીએ સાઈડ ઉપર. મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ ને આપણે કારીગરોને કામ બતાવી દીધું છે અને આ છે મિત્રો ક્વોરીનો નજારો. અહીંયા આપણા કારીગર કામ કરશે ને આપણે જવાનું છે પાલનપુર. મિત્રો આપણે કામ ચાલુ કરીને પાલનપુર જવા માટે નીકળી ગયા છીએ. આપણે અહીંયાથી જવાનું છે ઇકબાલગઢ અને ઇકબાલગઢથી જવાનું છે પાલનપુર. રસ્તાની હાલત ખૂબ ખરાબ છે મિત્રો, કારણ કે આદિવાસી એરિયા છે અને અહીંયા રસ્તાનું કામ ચાલુ છે એટલે રોડ અમુક જગ્યાએ તૂટેલો છે અને અમુક જગ્યાએ કામ ચાલુ છે રોડનું. મિત્રો જબરજસ્ત માહોલ છે અને જબરજસ્ત પર્વતમાળા છે ને પર્વતોની વચ્ચેથી આપણે પ્રસાર થઈ અને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. મિત્રો આપણે ઇકબાલગઢ પહોંચી ગયા છીએ ને ઇકબાલગઢથી નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. જબરજસ્ત માહોલ છે મિત્રો અને આપણે ઇકબાલગઢ પાલનપુર હાઈવે પકડી લીધો છે. આપણે જવાનું છે પાલનપુર. પાલનપુર એરોમા સર્કલની બાજુમાં બનાસ બેંકની બાજુમાં સરસ મજાનું જબરજસ્ત કામ ચાલુ છે. આપણા બંને ધાકડ કારીગરો ત્યાં કામ કરી રહ્યા છે. નટવર ઠાકોર અને ઉમેશ ઠાકોર બંને રામપુરાથી આવે છે, રામપુરાથી બિલોંગ કરે છે અને આપણા રેગ્યુલર કારીગર છે. અને વિરમપુરવાળી સાઈડ ઉપર આપણે રાહુલ ઠાકોર અને હરેશ રાવળ બંને કારીગરો ત્યાં છે. મિત્રો જબરજસ્ત પર્વતમાળાનો નજારો છે અને આપણે મોસમનો આનંદ માણતા જઈ રહ્યા છીએ પાલનપુર. જબરજસ્ત માહોલ છે, જબરજસ્ત હાઈવેનો નજારો છે મિત્રો. વાદળછાયું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર સાઈડ ઉપર. મિત્રો જબરજસ્ત વાતાવરણ છે અને જબરજસ્ત વાતાવરણની અંદર ટ્રાવેલિંગ કરવાની મજા જ કંઈક અલગ હોય છે મિત્રો. આપણે પાલનપુર એરોમા સર્કલ પહોંચી ગયા છીએ અને આપણે એરોમા સર્કલથી યુટર્ન લઈ અને આપણે જવાનું છે બનાસ બેંકની જે પાછળવાળો રસ્તો રહ્યો ત્યાંથી સાઈડ ઉપર, કારણ કે આપણે સાઈડ ઉપર જવાના બંને રસ્તા છે. મેન હાઈવે ઉપરથી પણ જવરાય છે ને બનાસ બેંકના પાછળથી પણ આપણે સાઈડ ઉપર જવરાય છે. મિત્રો જબરજસ્ત માહોલ છે ને જબરજસ્ત માહોલની અંદર આપણે પાલનપુર પહોંચી ગયા છીએ. આપણું કામ મોર્નિંગમાં જ ચાલુ કરી દીધું હતું આપણા કારીગરોએ. જબરજસ્ત કામ ચાલી રહ્યું છે મિત્રો પાલનપુરની અંદર. મિત્રો બાપુના આશીર્વાદથી અને મારી માસી ગુતરમાના આશીર્વાદથી જબરજસ્ત કામ ચાલી રહ્યું છે મિત્રો. આપણે આ દિવાલ કટિંગ કરવાની છે. દિવાલની અંદર
સ્લેબ કટિંગ ફાવતું નથી, એટલે હાલ કોર કટિંગથી વોલ કરીને આરસીસી દિવાલ આખી કટિંગ કરવાની છે મિત્રો. અહીંયા 15-20 દિવસથી કામ ચાલુ છે એક જ સાઈડ ઉપર. અહીંયા સ્લેબ કટિંગનું કામ આપણે ઉપર કરેલું છે. હાલ દિવાલ કટિંગનું કામ ચાલુ છે. આ દિવાલ કટિંગ કરીને ટોપ ફ્લોર ઉપર 7મા માળે આપણે સ્લેબ કટિંગ કરવાનું છે મિત્રો. મિત્રો આ કોર કટિંગ મશીન 210T છે. જબરજસ્ત મશીન છે. આપણને લાવે લગભગ 4 થી 5 વર્ષ થયા. મિત્રો આપણે સાંજે બજારમાં થોડું કામ હતું રિબારિંગનું કામ પતાવીને આપણે નીકળી ગયા છીએ જવા માટે વિરમપુર ધનપુરા આપણે ક્વોરી ઉપર સાઈડ ચાલુ છે. ત્યાં આપણા કારીગરોને લેવા માટે આપણે જઈ રહ્યા છીએ. સમય થયો છે, વાગ્યા છે 6:30 અને આપણે ત્યાંથી કારીગરોને લઈને પછી આપણે જવાનું છે માલણ. મિત્રો ઇવનિંગનો ટાઈમ છે એટલે હાઈવે ઉપર જબરજસ્ત ટ્રાફિક છે અને આપણે ટ્રાફિકની અંદર ડ્રાઇવિંગનો આનંદ માણતા આપણે જઈ રહ્યા છીએ સાઈડ ઉપર. આપણે અહીંયાથી જવાનું છે ઇકબાલગઢ ને ઇકબાલગઢથી જવાનું છે ધનપુરા. મિત્રો થોડું અંધારું થઈ ગયું છે. ઇવનિંગનો ટાઈમ છે. જબરજસ્ત માહોલ છે અને માહોલનો આનંદ માણતા આપણે જઈ રહ્યા છીએ સાઈડ ઉપર. જબરજસ્ત વાદળછાયું વાતાવરણ છે મિત્રો. જોરદાર વાતાવરણ છે ને જોરદાર વાતાવરણની અંદર આપણે ડ્રાઈવ કરી રહ્યા છીએ. અને આજે આપણે મોડું થઈ ગયું છે સાઈડ ઉપર જવાનું, કારણ કે પાલનપુર આપણે એક રિબારિંગની સાઈડ બતાવવા માટે રહ્યા હતા, એટલે આપણે મોડું થઈ ગયું છે. આપણા કારીગર ત્યાં વાટ જોઈને ઊભા છે. મિત્રો આપણે કારીગરોને સાઈડ ઉપરથી લઈને નીકળી ગયા છીએ માલણ જવા માટે અને આપણે અત્યારે છીએ હાથીદરા જંગલની અંદર. હાથીદરા માલણ રોડ ઉપર છીએ મિત્રો અને આપણે સફરનો આનંદ માણતા જઈ રહ્યા છીએ માલણ. મિત્રો આપણે જબરજસ્ત 2 સાઈડો ચાલુ છે. એક ધનપુરાની અંદર કામ ચાલુ છે ને એક સાઈડ ચાલુ છે પાલનપુર. જબરજસ્ત કામ ચાલુ છે મિત્રો અને સારા એવા કારીગરો પણ છે. તે કામ બતાવીને આવો તો એમની રીતે કામ કરી જાય છે. મિત્રો આપણી ગાડી છે 15 વર્ષ જૂની ગાડી છે, પણ જબરજસ્ત પરફોર્મન્સ આપે છે. જય સિયારામ, જય દત્તર બાપુ.